મોદીના માસ્યાભાઈ અદાણીની લાઈન ન ખાય એને રાષ્ટ્રનો જો વિકાસ કહેતા હોય, અમારી છાતી ઉપર વળતરનું ચૂકવણું કર્યા વગર જો થાંભલા ખોડવા હોય તો તમારી માના પેટે 7 વખત જન્મ લેવો પડે. જન્મ તમને એમ કે અમે પોલીસના બળજબરીએ વેચાતી લાવેલા ફાઉન્ડરિયા ગુજરાત પોલીસને 11 થી 5 જેમ પ્રોટેક્શન માટે ફંટરિયા અને લુખા મળે એવી રીતે પૈસા ભરી અને ગુજરાત સરકાર પાસેથી આ લુખો અદાણી રેકોર્ડિંગ હરકત કરજો. આ લુખો અદાણી પૈસા ભરી અને પોલીસ ભાડે પોલીસ લઈ અને મારા ગરીબ ખેડૂતોને પોલીસ ખાખી લુગડાથી બીવરાવી. આપણી બેનું દીકરીઓ આપણા ખેતરમાં જાય તો હાથ પગના આઠો માગે, આધાર કાર્ડ માગે. તમે એકવાર મારા દીકરા મરાવ થાંભલા ઉભા કરલો, એમાં ઇલેક્ટ્રિકના તાર તો નાખવા જોઈશે ને. તાર વગર તો તમે પાવર કેથી પાસ કરવાના હો? પોલીસના બારે તમે થાંભલા ઉભા કરી લેશો, અમને બીવરાવી એકશો, ડરાવી એકશો, ધમકાવી એકશો, ડિટેન કરશો, પોલીસ સ્ટેશન લઈ જશો. મારી તો નહીં નાખો ને. તમે થાંભલા ઉભા કરી લ્યો, એકવાર તાર નાખી દો, પણ જો એમાંથી પાવર પાસ કરવા દે ને તો આ પટલાણીઓનું ધાવણ લાગે, ધાવણ. હવે મારે મારા બાપને ગામમાં બલિદાન દેવું અને આયા રાખીશ. આવું હોય તો બાપને આમ આયા રાખીશ. આવે અને આમે રાખવાની બધું, અને આમે કરવાનું ને આમે કરવાનું, એમાં કોઈ બાપની નથી. અને હવે આપણે દાંતેડા હેલ્યા વાટવા જવું હે, વાટવા. મારી સાથે હતી બધી લડાઈમાં, અને જેતપર અને કોઈ જે કહી દે તો અદાણીની બાપની તાકાત નથી થાંભલો નાખી એમ જગ્યાએ. વળતરની માંગ નથી, આપણી પેલી માંગ છે આપણી જમીન બચાવવાની. વળતર પૈસા વપરી જશે, પણ આપણી જમીન બચાવવાની માંગ છે, આપનો હક છે. દીકરા છીએ અને અત્યારે તમને ચેતવવા માટે ગાંધીજીના રસ્તે હાલી છીએ. બાકી અમે કઈ બંગડી નથી પડી. કોક શેતામાં એક ઓલ લીટું નાખી જાય ને તો ભાઈ અમે ભાઈ કવાડી કાઢી દે છે. તું તો અમારે કેમ બાપનો દીકરો હતો? એટલું તો મગજમાં રાખવાનું છે કે અમે તારા બાપ છીએ નહીં, જગતના બાપ છીએ. ગૌતમ તારા બાપને કહી દેજે જીવતો હોય તો કે આવી જાય ગમે તે થાંભલો ખોલવા જેથી આ જાગે નથી એટલે નીકળે ને તે દી. અને ખેડૂતોને દબાવવાની નીતિ આજથી 100 વર્ષ પહેલા આ અંગ્રેજો કરી ચૂક્યા છે. એ જ નીતિ આજે આ કાળા અંગ્રેજો ગાંધીનગરમાં બેઠા કરે છે મિત્રો. અને ખેડૂતોને દબાવવાની નીતિ આજથી 100 વર્ષ પહેલા આ અંગ્રેજો કરી ચૂક્યા છે. એ જ નીતિ આજે આ કાળા અંગ્રેજો ગાંધીનગરમાં બેઠા કરે છે મિત્રો. એટલે આપણી માંગ સ્પષ્ટ છે કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે હુકમ કરે તો એ જ કાયદા મુજબ વળતર મળવું જોઈએ, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે. અને આ ગુજરાત સરકારના પરિપત્ર તો કહેવાય ને અદાણીને અંબાણીને ફાયદો થાય ને, એટલે આ બધા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ને સચિવોની મિલીભગતથી બનાવેલા મુદ્દા હે ઈ લડવાની. ચૂંટણી કોઈને અમારે લડવાની નથી. આ ઓલો બોલ્યો તો ને, ઓલો આંદોલન વખતે કયો હાર્દિક પટેલ બોલ્યો તો ને કે કોઈના બાપના મત નથી જોતા. ક્યાં કરી ગયો? અને અનુપ્રજ્ઞા આમ કહે તો ચૂંટણી જિંદગી માટે આંદોલન લડવું મારવું હોય. મારી ત્યાં જો તમે બધા મને ફૂલ ઓલા અમારા ઓલા રઘુબાન થાય તો પત્ર આયા જેપર ગામથી સાધુ સંતો બ્રાહ્મણોને કહેવા માંગુ છું, તમે ભગવાન શ્રી રામની પૂજા કરો છો, તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો, પણ આજે આ જગતનો તાત મૂંઝાણો છે. ક્યારે આવશો તમે એની વારે? આવો તમે સાધુ સંતો બ્રાહ્મણો બધા અમારી સાથે આવો. આ જગતનો તાત મૂંઝાય છે, એને થોડુંક સારું કરવા આવો. ખેડૂતોના સવાલે, ગુજરાતના ખેડૂતોના સવાલે 4 ટીએનડીસી ગ્રાઉન્ડ ભરવા હે. 2047 લગી લડવું હે. નકા ઘડિયા મુક્તિ કાઢી નાખી સરકારને. અને અહીંયાથી ચાલુ થયું છે. એટલે હવે રાજીનામા દો અને ગામમાં કરવા દો. કોઈ પણ અધિકારી જો હોય, અધિકારી રાજીનામું દે, પટેલ સમાજ જે હોય આ સમાજ બધે ખેડૂત માટે
હવે કોઈના બાપ દીદીઓને આમ કર્યું, હવે આમ કરો. હવે જેતપર ગામ ઉપવાસ ઉપર આંદોલનમાં જોર બજાવે છે અને ઓલી બાજુ ડબલ એન્જિન સરકાર મૌન આંદોલનમાં જોર બજાવે છે. કાંઈ બોલવાનું જ નહીં. જય સીતારામ આમ કેમ મોઢા ઉપર આમ ટેપ મારતી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. કાંઈ બોલવાનું નહીં કે શું તો કે અમે તો મૌન આંદોલન ઉપર શીખાય. અંદર જોયું બેનો સામે લાકડી ઉપાડી પણ એને ખબર નહોતી કે આ જેતપર ગામના માતાઓ અને બહેનો છે સામે એક સિંહ સામે 5-5 હાથ ને ભારી હતા. સાચું ને? એમને ખબર નથી, અંદાજો નહોતો કે આ કયા ગામના માતાઓ અને બહેનો રોડ ઉપર ઉતર્યા છે. ખાલી સમયની રાહ જોવાની છે. અંગ્રેજોને જો આ ખેડૂતો ઝુકાવી શકતા હોય તો આ ચૂંટાયેલા લોકોની શું તાકાત છે મિત્રો? આ તો આપણે એને મોકલા છે, આપણી સરકાર છે, એ લોકશાહીની સરકાર છે, ઝૂકેલી છે મિત્રો. તમારું ખાલી ટેમ્પરેચર માપે છે કે તમે ક્યાં સુધી લડી શકો છો. વધુમાં વધુ શું થઈ છે કે હારી જઈશું તો 1 રૂપિયા વગર આપણે થાંભલો નાખવા દેવો છે. વધીને શું થાય ભાઈ? હારી જાશું. આ તંત્રને નહીં જીતી શકીએ. પોલીસનો દુરુપયોગ કરશે. તાનાશાહી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર કે છે ને એમ તાનાશાહી સરકાર છે. વધુમાં વધુ શું કરશે? બળજબરીથી થાંભલો નાખી જશે ને. તો એમ તો કહીશું કે અમે ખોલ નહોતી દીધી પણ પાછા નહોતા આવ્યા. ખેડૂતનો દીકરો સમજે છે કે પાણી વગર જીવન નથી, ખેતી નથી. રાજી અમે આપીએ છીએ, પરંતુ તમારા નક્કી કરેલા 5 ઉદ્યોગપતિઓને દુનિયામાં નંબર 1 પૈસાદાર બનાવવા માટે તમે અમારું શોષણ કરો, અમારી જમીનોનો કબજો કરો, અમને બરબાદ કરો, એ હરગીઝ ચલાવી લેવામાં નહીં આવે મિત્રો. મોરબીમાં ખાસ કરીને મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતો અને સરકાર વચ્ચેની મંત્રણા ભાંગી પડી છે એવું કહી શકાય. કારણ કે કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા ડેમેજ કંટ્રોલ કરવા માટે, પણ લાગે છે કે તેઓ પણ ખેડૂતોને મનાવી શક્યા નથી. કારણ કે ખેડૂતો મક્કમ છે કે ટેલિગ્રાફ એક્ટ મુજબ જો જમીન સંપાદન થતી હોય તો લાભ પણ વળતર પણ તેના મુજબ જ મળવું જોઈએ. હજુ સુધી સરકાર તરફથી ખેડૂતો પક્ષે કોઈ બોલવા તૈયાર નથી. કૃષિ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ હોય. હવે રાત્રિ સભાઓ થઈ રહી છે જેમાં અદાણીથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ તમામ લોકોને ગાળો ભાંડવામાં આવી રહી છે. સીધી રીતે મરવા અને મારવાની વાત આ તમામ સભાઓમાં થઈ રહી છે ને કેવું ના જોઈએ અદાણીને લુખ્ખા શબ્દો જેવા શબ્દો જે છે તે કહેવામાં આવી રહ્યા છે અને અદાણીને મોદીના માસિયાઈ ભાઈ જેવા વાતો કરવામાં આવી છે. લોકોમાં ખાસો રોષ છે, સભાઓ થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જેતપરમાં જે સભાઓ થઈ છે તેમાં લોકોમાં કેવો રોષ ફૂટી નીકળ્યો છે, સરકાર પ્રત્યે કેવી નારાજગી છે અને ગામોમાં નહીં ઘૂસવાની કેવી રીતે ચીમકી અપાઈ રહી છે. જય જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય જવાન. બધાય મહેમાનો, ભાઈઓ, બહેનો, મીડિયા તમામને મારો ખૂબ ખૂબ આભાર. તમે આ સપોર્ટ આપ્યો એમાં. અને હવે વહી કાલ આગે જો સામને બાપ દિયા છે તો જંગ લેના મેં અહીંયાથી ગયા હું. હવે કોઈની તાકાત નથી કોઈને જેને આવું. અને અહીંયાથી જ બધાને અમે ધારાસભ્ય દીધા છે. અને અહીંયાથી ચાલુ થયું છે. એટલે હવે રાજીનામા દીઓ અને હવે ગામમાં કરવા દીઓ. કોઈ પણ અધિકારી જો હોય, અધિકારી રાજીનામું દીએ. પટેલ સમાજ જે હોય આ સમાજ બધે ખેડૂત માટે. હવે કોઈના બાપ દીદીઓને આમ કર્યું, હવે આમ કરો. ખૂબ કરી લીધું. આવી જા. આજ આ બહુ રહ્યો ને બહુ કે મારા વજન પ્રમાણે પૈસા દે. બોલમાં 10 નોટ દેશે તો કે નાના 500 વાળી ઈ બોલમાં ને કે ઈ ટૂની કાઢશે. અને ઓલા સાહેબ ને મેં આ જેવા લીધા. ઓલા શું નામ? મેં કીધું રામ જેવો થા, લક્ષ્મણ જેવો થામા. આ વાનર છે ને હવે બધું કાઢી લેવાયા, કાંઈ નહીં રહેવા દઈ.
અને રેવાય નથી દેવું. ખૂબ કર્યું આમ, હવે આમ જ કરવું છે. હવે કેના બાપની તાકાત છે ગામમાં ગરવાની? આવે આ ઘરનાનું શરીર વહીતું એ કરાના ભાણે જ છે. તો મેં કીધું હાલ આપણે ખેતર કહીએ એટલે થોડું શરીર ઘટે. તો એ તાર આવ્યા, ઓલી કે પાસેથી આવશે. કરવું શું? અને એક દી કામ મારી નો તો ટોરા તાણે અરે ખેતર હોવા નાખવા. અને હું જે પંચે કરતો તે મોરલી ખાતી, મોરલી ખબર હોય તો, એટલે વાલ બોલા હોય ને હવે કાઢવાની જરૂર છે. અને કાઢી જ રહી. અને મારા બાપમાં ફેર પડે ન કાઢું તો. અને હવે આ એને તમામ ખેડૂત ભેગા રહેજો, કોઈના બાપથી બીવાનું નથી. પેલો હું, પછી તમે આવજો. હવે નથી બી બહુ ગયા અને બહુ આમ કર્યું. હવે આમ જ કરવું છે, જેને આવું એને આવે. આ સરકાર અહીંયાથી સરકાર દઈ, અહીંયાથી ધારાસભ્ય દઈ, અહીંયાથી તેને આપણને લુકી કીધી. અરે કોઈનું નથી સાંભળવાનું, કોઈનું. અને કાળાજીનામાં દઈને આવો બધા ખૂબ કરી લીધું, બહુ હલકી લીધું. મારા દીકરા ખોટું ને સાચું ને હા ભાગો. હા આજથી ચાલુ. જય બજરંગબલી, જય સેના. વાહ કાળુ કાકા વાહ. તમામ ખેડૂતોને જોશ અને જબાસ સાથે કાળુ કાકાએ વાત કરી છે. આપણા સાથે જ ઉભા એ ખંભે ખંભો મિલાવી, કોઈના બાપથી બીવાની જરૂર નથી. જય જવાન, જય જવાન. રાકેશભાઈ સરસ ભાષણબાજી કરી. હવે હું ઉરુષભાઈને કહીશ કે ખેડૂતને સંબોધન કરશે. હાલો, મને યાદ આવ્યું તમને એમ કે અમે મોરબી જિલ્લામાં સરકાર અમને કમાવા નથી દીધો. ખાણું ગઈ, બધુંય ગયું છે. અહીંયા કમાતો ને એવું અહીંયા નથી કમાવા દીધું. ટેક્સ ખોઈકો ને ઓલું ખોઈકું ના ખોઈકું ને હવે ઠોકો. અને મારા બાપ યુ બેનું મામી. હવે જો કોઈના બાપની તાકાત. કાળુ કાકા, આપણા છોકરાઓની ડિમાન્ડ ફિક્સ છે, એના મુદ્દા ફિક્સ છે. બધી પાર્ટીને રાજકારણ કરવા માટે આવકારીએ છે. બધી પાર્ટી રાજકારણ કરવા માટે આવે. મુદ્દા ફિક્સ છે, મુદ્દા ફિક્સ છે. એ જ મુદ્દા ઉપર લડત લડવાની છે. એ જ ડિમાન્ડ છે, ડિમાન્ડ ચેન્જ નહીં થાય. જે મુદ્દા હે ઈ લડવાની. ચૂંટણી કોઈને અમારે લડવાની નથી. આ ઓલો બોલ્યો તો ને, ઓલો આંદોલન વખતે કયો હાર્દિક પટેલ બોલ્યો તો ને કે કોઈના બાપના મત નથી જોતા. ક્યાં કરી કયો? અને અનપણના આમ કઈ કહું ચૂંટણી જિંદગીમાં નથી લડવી, આંદોલન જ લડવું છે, મારવું છે. પાલી ત્યાં જો તમે બધા મને ફૂલ ઓલા અમારે ઓલા રઘુભાન દઈ દે તો પત્ર એવું છે. હા, અને સંબંધ જે બગાડે ને ઈ બંધ કરો. બહુ ચીપાઈ લીધું તમારી, હવે નહીં હાલવા દે. પકડી કાઢી ગયો બધું. બોલે હવે અહીંયા એક છોકરાના મોટા રાજકારણ કરવા જોગા નથી. ખાલી પોતાની ડિમાન્ડ લઈને આવ્યા છે. એ ડિમાન્ડ ઉપર જ રાજકારણ કરવું છે. બધી પાર્ટીના નેતાને આવકારીએ છે. ન્યૂઝ મીડિયા ખાસ નોંધ લેજો. બધા નેતાને ગામમાં આવવાની જરૂર છે. અને રાજકારણ કરો, પણ ડિમાન્ડ અરે રાજકારણ કરવાની. હવે મારા મામા સૈતકા કોઈના બાપમાં હાથમાં દોડીએ. ઝાલાવાળામાં પૈસો ટકો ખરો પણ જ્ઞાન તંત્ર થઈ ગયા હે. હવે બધાય થાંભલા વાળાને બધાને કહી દીધું જેને જે આવવું હોય. અને યમરાજ ને આવવું હોય તો છૂટ. હવે પાડો ઈ રાખો ને, હું હાકીશ. હવે છૂટ. અને કોઈ મારે કોઈની દુશ્મની નથી ઘરમાં, કોઈ કુટુંબમાં ક્યાંય. હવે મારે મારા બાપને ગામમાં બલિદાન દેવું અને આયા રાખીશ. આવું હોય તો બાપને હામ આયા રાખીશ. આવે હવે ના ના આમે રાખવાની બધું. અને આમે કરવાનું ને આમે કરવાનું, એમાં કોઈ બાપની નથી. અને હવે આપણે દાંતેડા હે લે વાટવા જવું હે, વાટવા. વાહ રાકેશભાઈ વાહ. જો મને જુસ્સો યુવાનોને આ ખેડૂતના દીકરાઓને પૂરી રહ્યા છે. બગથડા, જાજાસર,
કાટીલા પહેલાથી મહેમાનો પધાર્યા છે એનું હું શબ્દોથી ખેડૂત વતી આમ ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. ઘણો બધો સમય થઈ ગયો છે. હવે હું મનોજભાઈ પનારાને વિનંતી કરું, આવો પધારો મનોજભાઈ. જય જવાન. આમાં કાંઈ દમ જ નથી. ઠેઠ હોય અડાણી પાસે પહોંચાય એવી રીતે બોલો. જય જવાન. મારે જાજુ નથી કેવું, પણ એક વાત અડાણીને હું જરૂર કહીશ. તમે ભારેથી જે દંડાવાળા લાવો છો, તમને ખબર નથી એના કરતા મોટા તો અમારા હોજારો છે. અમે જો અમારા હોજારો લઈને નીકળશીને તો તમારે બસ પકડવાનો વેત નહીં રહે. જે બસમાં તમે ફરીને આવો છો ને એ બસ પકડવાનો તમારે વેત નહીં રહે. અને હું આયા જેતપર ગામથી સાધુ સંતો બ્રાહ્મણોને કહેવા માંગુ છું, તમે ભગવાન શ્રી રામની પૂજા કરો છો, તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો, પણ આજે આ જગતનો તાત મુંજાળો છે. ક્યારે આવશો તમે એની વારે? આવો તમે સાધુ સંતો બ્રાહ્મણો બધા અમારી સાથે આવો. આ જગતનો તાત મુંજાય છે, એને થોડુંક સારું કરવા આવો. બસ મારી વાણીને વિરામ આપું છું. જય જવાન. જય સરદાર. ધીમું ધીમું બોલો, હાલે બાપા ફાઇટિંગ કરવા નીકળાય. જય સરદાર. જય જવાન. જય જવાન. ઇન્કલાબ. 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 10 દિવસથી તન મન અને ધન થી લડી રહેલી જેતપર ગામની પાવરફુલ પટલાણીઓને નિલેશ શેરવરિયાના દિલથી વંદન. કઈમાંથી મન કરતો જગતનો તાત બિચારો અને લાચાર ડબલ એન્જિનની સરકારમાં કોઈ કે ડબલ ગણી આવક થઈ જાય, કોઈ કે 4 ગણી આવક થઈ જાય, કોઈ કે 8 ગણી આવક થઈ જાય. અરે લુચી રાનના આયા આવીને જોવો તો ખબર પડે. આયા બેઠા એમાંથી એકે હપ્તા વગરનો નથી, એકે શીશી વગરનો નથી, ને એકે લોન વગરનો નથી. જો 4 ગણી 8 ગણી આવક થઈ ગઈ હોય તો પાથેડામાં હેલિકોપ્ટર અમે હપ્તેથી લઈ એમ છે. લાખો રૂપિયાની વીઘાની જમીનનો ભાવ થઈ ગયો. ત્યાં અહીંયા બેઠા બેઠા ગાંગલી ઘાચણના ગગા ઈ એમ કે અમે કરી દીધો, મોરબીનો વિકાસ કે અમે કરી દીધો. એટલે અહીંયા હપ્તા ભરવાનો મેર નથી થતો અને તમે વણ થઈ વિકાસની વાતો કરો. કાલે આવેદન પત્ર દેવા આપણે સૌ સાથી મિત્રો ગયેલા. બહુ સમજવા જેવી વાત કરું, મારી વાત શોર્ટમાં પૂરી કરીશ. આઈપીએસ અને આઈએએસ અધિકારી ને આપણે મળેલા, આવેદન પત્ર આપ્યું, એની પાસે રજૂઆત કરી. ભારત સરકારના આઈપીએસ અને આઈએએસ અધિકારી એમ કે છે કે આ રાષ્ટ્રનો વિકાસ થાય છે, એ વિકાસમાં કોઈ અવરોધ કરશે તો કાયદાનું કામ કરશે. આ અદાણીની લાઈન નખાય અને એ રાષ્ટ્રનો વિકાસ કે છે. બહુ સમજવા જેવી વાત છે. મોદીના માસ્યાભાઈ અદાણીની લાઈન નખાય એને રાષ્ટ્રનો જો વિકાસ કહેતા હોય, અમારી છાતી ઉપર વળતરનું ચૂકવણું કર્યા વગર જો થાંભલા ખોડવા હોય તો તમારી માના પેટે 7 વખત જન્મ લેવો પડે. જન્મ
તમને એમ કે અમે પોલીસના બળજબરીએ વેચાતી લાવેલા ફાઉન્ડરિયા ગુજરાત પોલીસને 11 થી 5 જેમ પ્રોટેક્શન માટે ફંટરિયા અને લુખા મળે એવી રીતે પૈસા ભરી અને ગુજરાત સરકાર પાસેથી આ લુખો અડાણી રેકોર્ડિંગ હરખી રીતે કરજો. આ લુખો અદાણી પૈસા ભરી અને પોલીસ ભાડે પોલીસ લઈ અને મારા ગરીબ ખેડૂતોને પોલીસ ખાખી લુગડાથી બીવરાવી. આપણી બેનું દીકરીઓ આપણા ખેતરમાં જાય તો હાથ બારને આઠો માગે, આધાર કાર્ડ માગે. તમે એકવાર મારા દીકરા મરાવ થાંભલા ઉભા કરલો, એમાં ઇલેક્ટ્રિકના તાર તો નાખવા જોઈશે ને. તાર વગર તો તમે પાવર ક્યાંથી પાસ કરવાના હો? પોલીસના બારે તમે થાંભલા ઉભા કરી લેશો, અમને બીવરાવી શકશો, ડરાવી શકશો, ધમકાવી શકશો, ડિટેન કરશો, પોલીસ સ્ટેશન લઈ જશો. મારી તો નહીં નાખો ને. તમે થાંભલા ઉભા કરી લ્યો, એકવાર તાર નાખી દ્યો, પણ જો એમાંથી પાવર પાસ કરવા દઈ ને તો આ પટલાણીઓનું ધાવણ લાગે, ધાવણ. 36 રૂપિયા કિલો જો ભંગારીયાને વેચી લો દે તો ખેડૂતના દીકરા નો કહેવાય, દીકરા. ઘણા બધા વક્તા હે, આપણે ઘણા બધાને સાંભળવાય છે. ખૂબ આજુબાજુના ગામડાવાળા મિત્રોએ, તમામ પાર્ટીઓના આગેવાનોએ, નવા બનતા નેતાઓએ અને યુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. કોઈએ પોતાની પાર્ટીનો આ પ્રચાર નથી કર્યો. દરેક મિત્રો ખેડૂતના દીકરા બનીને આવ્યા છે, જેમ આવ્યા હતા અને ખેડૂતના દીકરા તરીકે સાથ સહકાર આપ્યો છે. એવી જ રીતે કાલ સવારથી શ્રી ગણેશ કરીએ છીએ. જો ડબલ એન્જિનની સરકારને ગાંધી ચિંતા માર્ગની મજા ન આવતી હોય, આ ડબલ એન્જિનની સરકારને જો ગાંધીગીરી અહિંસાવાદી આ છાવણી નાખી ભૂખા પેટે બેહી અને ઈ જો એને મજા ન આવતી હોય તો ભારત જયારે આઝાદ થયું ને ત્યારે 562 રજવાડાનું એકત્રીકરણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. એમાં 2-3 નોયતું માનતી નહોતી. હૈદરાબાદ નું નિજામ નહોતું માનતું, આ જુનાગઢ નું નવાબ નહોતું માનતું, અને છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલે લાલાઈ બતાવી હતી ને કે ત્યાં મિયાદાદ નો બાપ લુગડા ભરવાઈ નહોતો રહ્યો. અરે ભલા મળે ઘરમાંથી મણ પેદા કરનાર ખણબી છીએ, સરદારના વંશજો છીએ. તમને પ્રેમથી ગાંધીગીરી નો મજા આવતી હોય ને તો 15 તારીખ પછી સરદારગીરી ચાલુ થશે. એકદમ સહને નહીં કરી શકો. આજે 10 દિવસથી લડીએ છીએ, એનું આજે ઇનામ આપ્યું સરકારે. પંકજભાઈ રાણસરિયાને આજ સવારે સરસ મજાનું એક નોટિસ આપી. અરે નોટિસ શું, રાત્રોથી મોટા કેસ કરી લે. ખૂબ બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો છે. 15 તારીખ સુધી આ છાવણી પ્રતિક ઉપવાસથી આપણે ચાલુ રાખવાના છીએ. 15 તારીખ પછી જે કંઈ ગામના મિત્રો કમિટી જે કંઈ નિર્ણય લે એ મુજબ આપણે આગળ વધશું. ખૂબ સાથ સહકાર આપ્યો છે. આવી જ રીતે સૌ સંગઠિત થઈને ખભે ખભો મિલાવીને લડશું તો જ આને સીધી ના કરી શકશું. મારી વાત પૂરી કરું છું. આમાંથી સવી જણાએ હાથ ઊંચો કર્યો. જેને લડવું હોય એક વખત છેલ્લો નારો બોલી નાખો, હરખી રીતે કચકચાવી. જય સરદાર, જય સરદાર.
આભાર, ધન્યવાદ. જય જવાન, જય જવાન. બાર ગામથી પધારેલ મહેમાનો, આમ તો આપણે ભાઈઓ જ કહેવાય, મહેમાનો ન કહેવાય, કારણ કે હવે તો આપણે બધાને સાથે રહેવું જ પડશે, નકર આ ડોહો વધારી આપણે બધાને નાસ્તો કરી જશે. બરાબર. સૌ પ્રથમ તો હું બહેનોને વિનંતી કરું છું કે આવું ને આવું તમે તમારી પકડ જાળવી રાખજો, જેથી અમને પણ જોવા મળે અને અમે પણ પાછા ન હટીએ. આપણું જે આ ઉપવાસ આંદોલન હતું એ આપણે 3 દિવસની મેતલ આપી હતી, પણ આપણે અમદાવાદ જવાનું હોવાથી આ મળતા ઉપવાસ અત્યારે આપણે કેન્સલ કરી છે. આમનો સવારથી 9 અને સાંજે 6 વાગ્યા સુધી એવી રીતે બેસશું. 15 તારીખે આપણો જે કાર્યક્રમ પતી જાય પછી આપણે આમંત્રણ વિચારશું, અને આમંત્રણમાં પછી 2-4-5 દી જોઈ આપણે સાંભળી સરકારનું કાંઈ શું આવે છે. ન આવે તો ગાંધીજી એ ગુજરાતના હતા, અને અદાણીના બાપને એ ખબર પડવી જોઈએ કે સરદારે ગુજરાતનો જ હતો. બાકી સમય આવશે તો એ સરદારના દીકરા છીએ, અને અત્યારે તમને ચેતવવા માટે ગાંધીજીના રસ્તે હાલી છીએ. બાકી અમે કઈ બંગડી નથી પડી. કોક શેઠામાં એક ઓલ લીટું નાખી જાય ને તો ભાઈ અમે ભાઈએ કવડી કાઢી દે છે. તું તો અમારે કેમ બાપનો દીકરો હતો? એટલું તો મગજમાં રાખવાનું છે કે અમે તારા બાપ છીએ નહીં, જગતના બાપ છીએ. ગૌતમ તારા બાપને કહી દેજે જીવતો હોય તો કે આવી જાય ગમે તે થાંભલો ખોલવા, જેથી જાગે નથી એટલે નીકળે ને તેથી વધુ કઈ કેવું નથી. અસ્તુ. વાહ રાજુ કાકા વાહ. હવે અત્યારે આપણે રામજીભાઈના ખેતરમાં પોલનું કામ ચાલુ છે. 1 રૂપિયો વળતર હજી આવ્યું નથી. 1 રૂપિયો વળતર આપ્યું નથી. ખેડૂતને પૂછ્યું નથી તમારા ખેતરમાં અમારે થાંભલો ખોડવાનો છે. બળજબરીથી અત્યારે અહીંયા થાંભલો ખોડે. કોઈ ડીલ નહીં, કોઈ કાંઈ નહીં. એને જવું હોય તો અત્યારે એમ કે હાથમાં રાખો હે તમારા ઘર, બોલો તો જાઓ. તમે જોવો કેટલી દાદાગીરી કરે. પોલીસ વાળા નથી જવા દેતા. વાંહે તો સાહેબ હોય, પોલીસ વાળા નથી જવા દેતા. તમે વિચાર કરો. હવે હું કાનુ કાકાને કહીશ, કોઈ દી બોલ્યા નથી. મને ખબર છે મેં કોઈ દી સાંભળ્યા નથી, પણ આજે કાનુ કાકા અમૃતિયા આપણે ખેડૂતના આંદોલન વિશે 2 શબ્દ કહે છે. કેવી રીતે મજબૂત આંદોલન થાય એ વિશે 2 શબ્દ કહે છે. વાહ, ખૂબ સરસ. યુવાનોને જે એને ઓલી રિમાન્ડ હતી એને રજૂ કરી. રંગપર ગામથી, બેલા ગામથી, પીપળી ગામથી અને મોરબી તાલુકાના તમામ ગામમાંથી અહીંયા પધારેલા ખેડૂતો પધાર્યા છે. તો એનું ગામ વતી અને ખેડૂત વતી હું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ ગામનું નામ રહી જાય તો એવું વિચારતા નહીં કે નામ રહી ગયું, પણ તમામ મોરબી જિલ્લાના તમામ ગામોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે કોણથી પધારેલા મહેમાનશ્રીને હું વિનંતી કરી ટૂંકું અને ટચ પ્રવચન આપશે. ભારત માતા કી, ભારત માતા કી. પેલા જેતપર ગામનો ખૂબ ખૂબ આભાર માની 2 તક બોલવાનો આભાર માન્યું. બહેનો અને ભાઈઓ બધા લડી છે. દરબારના દીકરા તરીકે ખાતરી આપી, જ્યાં લડાઈ લડવાની હોય ત્યાં અમે તમારી સાથે છીએ, મરવું પડે તોય સાથે છીએ. અને અડધી રાતે ફોન કરજો 9871810546. જે પણ ભોગવવું પડી ત્યાર છે, તમારી સાથે છીએ બધી લડાઈમાં. અને જેતપર અને કોઈ જે કહી છે તો અદાણીની બાપની તાકાત નથી થાંભલો નાખી શકશે ક્યાંય. અને વળતરની માંગ નથી. આપણી પેલી માંગ છે આપણી જમીન બચાવવાની. વળતર પૈસા વપરી જશે, પણ આપણી જમીન બચાવવાની માંગ છે, આપણો હક છે. અમે તમારી લડાઈમાં સાથ સરકાર આપવા ત્યારથી અડધી રાતે યાદ કરજો, જ્યાં જરૂર પડે અમે ત્યાં આવશું. ભારત માતા કી જય. અહીંયા ઉપસ્થિત મોરબી જિલ્લાના તમામ ખેડૂતો જેને અમને અઢળક પ્રેમ આપ્યો હોય, અમારા ખંભાથી ખંભા મિલાવીને અમને સાથ સહકાર આપ્યો હોય, એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. અને આ ધૂન મંડળી જેને આ કાર્યક્રમ કર્યો છે આ અમારી સાવણી અંદર, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અત્યાર સુધી આપણે બધા આગેવાનોને સાંભળ્યા. હવે આપણે થોડીક, મારો વિષય કાયદાકીય છે એટલે હું થોડી કાયદાકીય વાત કરીશ, જેથી કરીને તમામ ખેડૂતો અહીંયા આવેલા છે બરોબર, અને ભવિષ્યમાં થાંભલાની લાઈન આવે અથવા તો જેને અત્યારે છે એને ઈ બાબતે થોડાક એક્ટિવ થાય, જેથી કરીને આપણે એ લડતમાં પણ આપણે સરકાર સામે લડી શકીએ. એટલે મોસ્ટ ઓફ ક્યારે કોઈ પણ પ્રોજેક્ટ આનો આવે ને થાંભલાનો,
ત્યારે એક છાપામાં જાહેરાત આવતી હોય. એટલે આ છાપામાં જાહેરાત આવે ને ત્યારે 60 દિવસનો સમય હોય ને, આ ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ કહેવાય. એટલે હું આ તમામ લોકો બેઠા એને ખાસ કહું, જે લોકો છાપા વાંચતા હોય ને ખાસ કહું, આવી કોઈ પણ જાહેરાત આવે એટલે ફોટો પાડો, વ્યવસ્થિત વચાયો અને તરત દરેક ગ્રુપમાં શેર કરો, જેથી કરીને દરેક ખેડૂતો વાંધા ઉઠાવશે તો કંપનીને આપણા ખેતરમાં આવવાની અઢળક તકલીફ પડશે. આપણે ઉઠાવતા નથી ને એટલે પહોંચી જાય હુકમ લઈને કલેક્ટરમાં. એટલે આ એક અગત્યનો મુદ્દો છે, એટલે એ પણ આપણે જોશું. અને બીજી વાત રહી કે આ ટેલિગ્રાફ ઓથોરિટીએ સૌથી પહેલા જે વળતર આપવાનું હોય ને એનો 10D મુજબ હુકમ કરવો પડે, અને કલેક્ટર સાહેબને સત્તા નથી વળતર નક્કી કરવાનું. આ તો બધાય કહેવાય ને કે મન ફાવે એવા પરિપત્ર બનાવી દીધા છે ઉર્જા વિભાગે, એટલે એના હિસાબે આ ખેડૂતો પીલાય છે. બાકી કલેક્ટર સાહેબને કાયદા મુજબ સત્તા જ નથી તમારું વળતર નક્કી કરવાની. ટેલિગ્રાફ ઓથોરિટી એટલે કે જે ટેન્ડર જીતી છે, જે કંપની થાંભલા નાખે છે ને, એને હુકમ કરવો પડે 10D મુજબ કે સંપૂર્ણ વળતર જે નુકસાન થાય છે એનું આટલું વળતર, અને આ વળતર સામે તમને વાંધો હોય ને તો 16 હેઠળ તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો. એક કંપની ગુજરાતમાં આ 10D હેઠળ હુકમ કરતી નથી. કલેક્ટર સાહેબના હુકમ લઈ આવે અને મન ફાવે એમ કામ કરે પોલીસ પ્રોટેક્શન લઈને. એટલે આ ખેડૂતોને દબાવવાની વાત છે. ઈ કલેક્ટર આના પહેલા કઈ કરી ગયો છે, એને વાળો કાઢો, ખટારી પૂરી આવવાનો. હવે કોઈ નથી વાળું, એને કાઢી આવો છે. એટલે આપણી માંગ સ્પષ્ટ છે કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે હુકમ કરે તો એ જ કાયદા મુજબ વળતર મળવું જોઈએ, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે. અને આ ગુજરાત સરકારના પરિપત્ર તો કહેવાય ને અદાણી ને અંબાણી ને ફાયદો થાય ને, એટલે આ બધા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ને સચિવોની મિલીભગતથી બનાવેલા છે. સમજાણું? એટલે પરિપત્ર પ્રમાણે નહીં હાલે, અમારે વળતર જોશે કાયદા મુજબ, અને એ પણ સંપૂર્ણ એડવાન્સમાં, અને પછી તમારું જીસીબી અમારા ખેતરમાં કરે, નકર નહીં. અને હું ખેડૂતોને ખાસ એક વિનંતી કરું છું કે જેવી રીતે વાનર સેનાએ રામનો સાથ આપ્યો અને રાવણ રાજ ખત્મ કર્યું, એવી રીતે આ ખેડૂતે એક સાથ થઈને આ મોદી શાસનને ખતમ કરવાનું છે, મોદી રાજને ખતમ કરવાનું છે. એટલે મોદીને ખાસ વિનંતી કે જેટલું જેમ બને એમ જાગી જાય, કેમ કે અહીંયા બધા બેઠેલા તો કઠપૂતળી છે. સમજાણું? એક મહિના નહીં, 6 મહિનાથી એમ કે પરિપત્ર વંચાણે હજી પરિપત્ર બહાર આવ્યો નથી. એટલે આ એકેની તાકાત નથી કે અહીંથી પરિપત્ર બહાર પાડીએ કે. એટલે ખાસ મોદી સાહેબને વિનંતી, આ ખેડૂતો જાગી ગયા છે, બરોબર? જો રેલો આવે તે પેલા તમે યોગ્ય આનો પરિપત્ર કરી દો, કાયદા મુજબ વળતર ખેડૂતોને આપી દો, નકર પછી 15 તારીખે ખબર છે ને ટ્રેક્ટર લઈને જવાનું છે ગાંધીનગર. એટલે બધાય ખેડૂતો મોરબી જિલ્લાના તૈયાર રહેજો, અને આપણે તાકાતથી લડવાનું છે, અને અહીંયા જવાનું છે, અને આપણે આપણી માંગણી પૂરી કરવાની છે. બરાબર? એમાં બ્રહ્માજીનું પાત્ર હોય ને, એ એક મસ્ત વાક્ય બોલે. એમ આપણે અદાણી સાહેબને કહી કે અદાણી સાહેબ ખેડૂતની વેદના સમજો, નકર કાળ કોઈને છોડતો નથી. આપણે એક મહત્વની મુદ્દાની વાત કે આપણે એરપોર્ટ ઉપર જઈ, અદાણીના એરપોર્ટ ઉપર તે ગાડી પાર્કિંગ કરી હોય તો 50 રૂપિયા એમ કે કલાકના દેજો ભાઈ, ચિઠ્ઠી પેલા ફડાવે 50 દિયો, બરાબર ને? તો અદાણી સાહેબ ને નમ્ર વિનંતી, પોલ નાખવા દેવો હે નાખો, કલાકના 50 રૂપિયા દિયો, 25 વર્ષ સુધી પોલ નાખો. શાબાશ કાલુભાઈ, શાબાશ. એટલે અદાણી સાહેબ ને આપણે કહી, અત્યારે આ માઇક દ્વારા કહેવા માંગુ કે સાહેબ 50 રૂપિયા પર કલાકે દઈ દો 25 વર્ષના,
તમને એરપોર્ટ ઉપર જો 50 રૂપિયા લેવા હેલા લાગતા હોય તો અમને ખેતરમાં અમને 50 રૂપિયા લેવા બહુ હેલા લાગે છે. બાપ પૈસાથી કાયદો અત્યારે ખરીદાય છે. તમે જુઓ, પૈસાથી કાયદો ખરીદાય છે. આ લોકશાહીનો દેશ છે. લોકશાહી ક્યાં રમી રહી છે કોઈને દેખાતું નથી. ખેડૂતને પોતાના ખેતરમાં અંદર જવું હોય તો પરમિશન લ્યો, હાથ બાર આઠ લઈ આવો. હાથ બાર આઠ તમારા બાપના નથી કાકા, અમારા બાપના હે. ભારત દેશમાં 15મી ઓગસ્ટ બધાને યાદ છે, સ્વતંત્રતા દિવસ આપણે ઉજવી છીએ. સરકાર સ્વતંત્રતા દિવસને એટલો મોટો બહુ મોટેથી ઉજવે છે કે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થઈ ગયા. હવે ઘણા બધા જે ભગતસિંહ હતા ફાંસીએ ચડ્યા, કોકે ગોળીઓ ખાધી. સરકાર શું એવું કહેવા માંગે કે આવા આંદોલન કરી તમે ગોળીઓ ખાવ, તમે ફાંસીએ ચડો? એમ કહી દઈએ તો આંદોલનમાં પછી એ કરે બધા કે કાંઈ નો જ દેવું હોય કે ઈ સ્વતંત્ર 15મી ઓગસ્ટની સ્વતંત્ર છે, એમ ખેડૂત સ્વતંત્ર દિવસ અમે પછી મનાવી કે ખેડૂત સ્વતંત્ર દિવસ કે અદાણી સાહેબના થાંભલામાં જેતપરની જીત થઈ હતી તેથી ખેડૂત સ્વતંત્રતા દિવસ મનાવો. સાહેબ, ખેડૂતની દીકરા પૈણાવો હોય ને તે નાના ખેડૂતને રોવું આવી જાય. પહેલા નાનો ખેડૂત હોય ને એવું વિચારે કે મારે કપા પડ્યો છે, મારે જીરું પડ્યું. નાના ખેડૂત બચારા ઘરે જીરું પડ્યું રાખે, કપા પડ્યો રાખે, કે છે ટેકાનો ભાવ મોટો આવે ને તેથી દેશું. બરોબર. હવે અદાણી 1 વર્ષનો પાક લેવા નહીં દે, થાંભલા નાખશે ને ત્યાં ખેડૂત બચારાને જે 1 વર્ષનો પાક નહીં લેવા દે ને નાનો ખેડૂત બચારા ક્યાં જશે? છોકરા પૈણાવા ક્યાં જવું? વ્યાજે લેવા પડે. પછી કે વ્યાજખોરો મોટા થાય. અદાણી વ્યાજખોરોને મોટા કરે છે સાહેબ. ખેડૂતને દીકરા પૈણાવા છે, માલ પડ્યો છે, વ્યાજના ટેકાના ભાવે પૈસા નથી જડતા. આવી રીતના ઈ પરિસ્થિતિ. આવી રીતના અદાણી સાહેબ થાંભલા નાખવા દઈએ, થાંભલા નાખી જાય ખેતરમાં, એના પૈસા સાહેબ ટાઈમે આપતા નથી. બધાય દાખલા લઈ લ્યો, કચ્છ વાળા ખેડૂત ભૂખે મરે, ભૂખે રહીએ. હવે ઈ ખેડૂતોને હજી રૂપિયા નથી ચડ્યા એવી આપણે વાત જાણવા મળી હતી. હમણાં ખબર પડી કે ઈ ખેડૂતને 10 થી 5 10 વર્ષથી હજી રૂપિયા નથી ચડ્યા. આપણે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ. જેતપર ગામ આખું, બહાર ગામ આખું, નેતાઓ બધા જ આવરણ આમાં ઇન્ટ્રોડ્યુસ થયા છે કે આપણે આંદોલનને સાકાર બનાવી. હવે જેતપર ગામ ઉપવાસ ઉપર આંદોલનમાં જોર બજાવે છે અને ઓલી બાજુ ડબલ એન્જિન સરકાર મૌન આંદોલનમાં જોર બજાવે છે. કાંઈ બોલવાનું જ નહીં. જય સીતારામ આમ કેમ મોઢા ઉપર આમ ટેપ મારી દીધી હોય એવી પરિસ્થિતિ સર્જાણી છે. કાંઈ બોલવાનું જ નહીં. કે શું? તો કે અમે તો મૌન આંદોલન ઉપર સીનાય. વાતોના ભડાકા કરે છે બધાય, જેટલા આવે ને બધાય વાતોના ભડાકા જ કરે. બરાબર. એન્જિનને કયો થોડુંક પિકઅપ પકડે, થોડુંક તો પિકઅપ પકડ ભાઈ. ડબલ એન્જિન ખાલી ઓનલી ફોર ડીઝલનો જ વપરાશ કરે. અત્યારે ઓનલી ફોર ડબલ એન્જિન સરકાર રહીને ડીઝલની જ ખપત કરે, ભૂકા બોલાવે. હવે એને કયો થોડાક પિસ્ટન રિપેર કરાવે એટલે થોડુંક આગળ વધે ડબલ એન્જિન સરકાર. છેલ્લે એક શાયરી કહીને મારી વાણીને વિરામ આપીશ કે બાપની ફાટેલી ખેતર જેવી હાલત થઈ છે. બાપની ફાટેલા ખેતર જેવી હાલત થઈ છે સાહેબ. દીકરો શહેરમાં નોકરી કરે છે, બાપ કહે છે બેટા તું પાછો ન આવતો, બેટા તું પાછો ન આવતો. અહીં સરકાર પણ દગા દીએ છે સાહેબ, સરકાર પણ દગા દીએ છે. મોજમાં બધા પાછળ મજા હોય ને બધા. આ બાજુ થાકોડો ઉતરો ને 2 દિનો. પાણો રહ્યો ને નાનો હતો એ બધા અમૃત કે મારી મને પાડી દેવા આ પાણો. અને બીજું આ એરવડી અમારા મામા હે. ટીકરમાં શું હે
હીટર વાળા 65 વારે મગજ ફટકી જાય અને અમારું અમૃતિયાને 60 વારે ફટકે. જોવો જોઈએ આ બધા યુવાનો આજે જે બોલતા શીખ્યા ને એ જોઈને આનંદ, અતિશય આનંદ થાય છે. બરાબર? નહીતર આ લોકોની અંદર જે આટલી ઉર્જા, તમારા તમામ લોકોની અંદર આ ઉર્જા સમાયેલી છે મિત્ર, ખાલી એને વેગ દેવાની જરૂર છે. એટલે પહેલા તો બે હાથ જોડી, બે હાથ ઊંચા કરી કચકચાવીને આપણે એક નારાથી શરૂઆત કરી. મારે 2 જ મિનિટ લેવી છે. બીજા વખતા હાથ ઊંચા મુઠ્ઠી વાળીને કચકચાવી. મુઠ્ઠી વારશું તો ઠીકા મારશું ને, સાચું ને? બાકી હાથ જોડશું તો હવે ભેગું થાય એવું નથી. એટલે મુઠ્ઠી વાળી, બે હાથ ઊંચા કરી અને કચકચાવીને 2 જ નારા બોલાવો છે. પછી મારી 2 મિનિટની વાત તમારા સમક્ષ મૂકવી છે મિત્ર. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. હવે ઓલો નારો બધાની યાદ છે ને? ગામની જમીન ગામની નથી કોઈને, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. વાહ મિત્ર, અત્યારે આ જેતપર ગામના આંગણે અત્યારે કોંઢવાળા પણ અમારા મહેમાનો બેઠા છે. આપ સર્વેનું, પંકજ રાણસરિયા વતી અને અમારા જેતપર ગામ વતી તમારા સર્વેનું સ્વાગત કરું છું. અમે જ્યારે જાહેર મંચ ઉપરથી સાંભળતા હોય, 2 જ ગામ એવા પાણીયારા હતા કે જે અદાણી વારે પાછળ રાખ્યા હતા, એક કોંઢ અને એક જેતપર. કારણ કે અહીંયા એને ભી પડી જાય એવું હતું. સમજ્યા કે નહીં? પાણી માપવા માટે. કારણ કે પાણીયારા ગામ અહીંયા તો વાંહે જવાનું હોય. એટલે આ જે પરિસ્થિતિ રહી, આ પરિસ્થિતિની લડાઈ આ વખતે અમારો જે આ ખેડૂ એક બન્યો છે. હું એક ખેડૂનો દીકરો છું અને આજે તમારા બધા સમક્ષ નાત જાત પક્ષપાત બધું ભૂલી અને અમે કહેતા આવી છીએ, જ્યારે પણ ખેડૂ માટેની જરૂરિયાત હોય, જ્યારે ખેડૂના દીકરાને જરૂરિયાત હોય, ત્યારે ખભે ખભો મિલાવી આપણે બધા એક થઈને તો કોઈના બાપની તાકાત નથી કે આપણે કોઈ નીચા નમાવી શકે. આપણે વિડીયોની અંદર જોયું, બહેનો સામે લાકડી ઉપાડી, પણ એને ખબર નહોતી કે આ જેતપર ગામના માતાઓ અને બહેનો છે સામે એક સિંહ, સામે 5-5 હાથ ને ભારી હતા. સાચું ને? એમને ખબર નથી, અંદાજો નહોતો કે આ કયા ગામના માતાઓ અને બહેનો રોડ ઉપર ઉતર્યા છે. એટલે હવે આપણે લાંબી વાત નથી કરવી, પણ મિત્ર તમને સર્વેને હું એટલી વિનંતી કરું છું કે અત્યારના નેતાઓ, અત્યારના આગેવાનો, અત્યારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે મતદારોના મત થકી જીતીને જે આગળ આવે છે ને, સર્વપ્રથમ તો ફરજ એની બને છે કે તમારા બધા વતી એને સરકાર સામે જઈ અને મારા ખેડૂત હેરાન નથી થતો, મારો મતદાર હેરાન નથી થતો, એના માટે શું સંકટનો સમય છે, એના માટે શું તકલીફનો સમય છે, એ માગવા મિત્ર એના માટે એને જવું પડતું હોય છે. અને જ્યારે આ પ્રતિનિધિઓ ચૂંટાઈને જે સત્તા ઉપર બેઠા હોય, એ જ્યારે કામ નથી કરી શકતા ને ત્યારે અમારા ખેડૂને રાત્રે 11 વાગે આ મેદાનની અંદર ભેગું મિત્ર થવું પડતું હોય છે. આ તો એક જે કહેવાય ને કે નંબરિયા પાડવાનું એક ટેલર છે. સમજ્યા ને? પિક્ચર તો ભી બાકી છે. જેમ અમારા મામા અને અમારા ભાઈઓએ બધાએ જે કીધું કે જે એકવાર થાંભલો નાખવા આવે તો પછી ખબર પડે. અમારો જે જૂનો ડાયલોગ તો છે જ કે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે. સમજ્યા કે નહીં? એટલે મિત્રો, આ અત્યારે જેતપર ગામનો એકનો પ્રશ્ન નથી, માત્ર જેતપર ગામના 25-50 ખેડૂતનો પ્રશ્ન નથી. આ માત્ર એક કોંઢ ગામનો પ્રશ્ન નથી, માત્ર કોંઢ ગામના ખેડૂત કે જેતપર ગામના ખેડૂત હેરાન નથી થતા. પણ આવનારા સમયની અંદર જો અદાણીની સામે આપણે પાયો નહીં ચડાવી, આ સરકારને જો એનું જે કરેલું ફળ અને પરિણામ જો આપણે એમને નહીં દેખાડીને તો મિત્ર આપણી ગણતરી માય કાંગલાની અંદર થશે. કારણ કે ખેડૂનો દીકરો છે. ખેડૂનો દીકરો જ્યારે ધરતીની અંદર જો કણનું જો મણ પેદા કરી શકતો હોય ને, તો આ જે ખેડૂનો દીકરો છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે અંદર નાખેલા ગમે તેટલા ઊંડા મૂળિયા હોય ને તો એક જ ઝાટકે કાઢી નાખવાની તાકાત ધરાવે છે. મિત્ર, આ મારો એ ખેડૂનો દીકરો. એટલે આની અંદર કોઈ એવું નહીં વિચારવાનું કે આજે નહીં તો કાલે આ લોકોની એકતા તોડી નાખશું. આજે જેમ અમારા આ જેતપર ગામના આંગણેથી અમારા યુવાનો, અમારા જે આ મામાઓ
આની અંદર જે લાગણી અને અત્યારે જે ખેડૂત માટેની જે ભાવના મક્કમ છે ને, આ મક્કમતા મિત્ર આપણે જાળવી રાખવા માટે પાછળથી સાથ અને સહકાર અને સપોર્ટ દેવાનો. દેશું ને બધા? દેશું ને મિત્ર? આ લડાઈ બીજી વખત કહું છું કે આ માત્ર 25-50 કે જેતપરના ખેડૂત માટેની નથી. આવનારા સમયની અંદર આ વખતે જો આપણો પરચો નહીં દેખાડી શકીને તો હજી આવી આવનારા સમયમાં ભવિષ્યની અંદર જો બીજી લાઈન નીકળતી હશે ને ત્યારે કોઈ માઈનો લાલ બોલવા માટે તૈયાર નહીં હોય, ત્યારે કોઈ વ્યક્તિ તમારા માટે લડવા માટે તૈયાર નહીં હોય. અમારા શબ્દ યાદ રાખજો, બરાબર? એટલે એકલા વ્યક્તિઓની લડાઈ નથી, આ લડાઈ બધાએ સાથે મળીને લડવાની છે. આ લડાઈની અંદર આગેવાનો એ બધાએ સાથે મળીને લડવાની છે. ઘણા બધા આગેવાનોના અમને ફોન આવે છે, અંદર ખાને બિચારા સાથ સહકાર દેવા માટે તૈયાર છે, અને જેનામાં હવે તાકાત અને ઉર્જા જાગી છે એ લોકો તો હવે ખુલ્લા મેદાનની અંદર પણ આપણે સહકાર દેવા માટે આવ્યા છે. કારણ કે એમને પણ ખબર પડવા માંડી છે કે આ કોઈ એક વ્યક્તિ, એક પક્ષની કે કોઈ જ્ઞાતિ જાતિની લડાઈ નથી. આ લડાઈ જે છે ને તમામ સમાજ 18 વર્ણના જે ખેડૂના દીકરા છે ને, આ ખેડૂના દીકરાના હક માટેની લડાઈ છે. અને આ લડાઈ જે રહી ને એ ખેડૂના કાળજા સમા ખેતરની અંદર જ્યારે આ અદાણી જેવા લોકો થાંભલા ખોડવાનો પ્રયાસ કરે છે તો ખેડૂના કાળજાની અંદર ઘા લાગે તો ખેડૂનો દીકરો બોલે કે ન બોલે? બોલે કે ન બોલે? અને આપણી જે રેલીની અંદર આજે જુવાનિયા બધાય આસપાસના જે ગામના ખેડૂતોએ જે સાથ સહકાર આપ્યો એ બદલ તમામ ખેડૂતોનો જેતપર ગામના ખેડૂત વતી અને પંકજ રાણસરિયા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે પણ મિત્ર, જ્યારે પણ જેતપર ગામ અથવા ખેડૂતના દીકરા તરીકે કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો હું અથવા તમે કોઈ પણ વ્યક્તિ કદાચ થોડા ઘણા આગા પાછા હોય, પણ જે વ્યક્તિને મેસેજ મળે કે અત્યારે જેતપર ગામનો અથવા તો આસપાસના ગામની અંદરનો કોઈ પણ મારો ખેડૂતનો દીકરો હેરાન થાય છે તો બાવણા ચડાવી અને એક પણ સેકન્ડની રાહ જોયા વિના તાત્કાલિક ધોરણે માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો મોટી સંખ્યાની અંદર પહોંચાય એટલા પહોંચવાના પ્રયાસો કરવાના. તો જ એ લોકોને પરિણામની ખબર પડશે. અને અત્યારે કદાચ ગરમીનું વાતાવરણ હોય, આ જે નેહુલભાઈ જ્યારે છેલ્લી વખતે આપણે બંધ કરાવવા માટે ગયા, આપ સર્વે સાથે હતા, અને 42-45 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર આપણે એને ડામરના રોડ ઉપર બેહાર્યા, ત્યારે એને ખબર પડી કે ખેડૂતનો દીકરો કેવી ગરમીની અંદર ખેતી કરતો હોય છે. ખાલી વાત કરવા માટે બેહાર્યા હતા, 5 મિનિટની અંદર 10 વખત ઊંચા નીચું એક કોર થવું પડ્યું. સમજ્યા કે નહીં? સમજ્યા ને? એટલે હું એને વળી પૂછતો હતો કે આને ડામ દેવાય છે હો મેહુલભાઈ, ફટાફટ આને ઊભો કરો ને કરા ઘરે વયો જશે, આપણું હા ભરવા નહીં રોકાય. એટલે મિત્ર, લાંબી ચર્ચા નથી કરવી, પણ છેલ્લે ખાલી જય જવાનના નારા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. લાંબી ચર્ચાનો કોઈ વિષય નથી ને જ્યાં સુધી આપણી આજે છાવણી ચાલુ રહે ત્યાં સુધી શક્ય રહેશે, ત્યાં સુધી અમારી પણ હાજરી હશે. તમામ આગેવાનોને, ખેડૂત મિત્રને, આસપાસના જે કાંઈ પણ ગામના આગેવાનો છે એમને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે સાથ સહકાર સહયોગ દેવા માટે. આ યુવાન મિત્રનું મનોબળ ન તૂટે, મારા ખેડૂતનું મનોબળ ન તૂટે, એટલા માટે થઈને મિત્ર 2 હાથ જોડીને પંકજ રાણસરિયા વિનંતી કરે છે કે આ સાથ સહકાર સહયોગની અંદર સર્વે વ્યક્તિઓ સાથે મળી અને આ લડાઈ ઈસપાર ઉસપારની આપણે બધા ભેગા થઈને લડીશું. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. વાહ પંકજભાઈ વાહ. રાસીપર ગામથી આવેલા યુવાનો અને વડીલો બધાર્યા છે. તો હવે પંકજભાઈ 2 શબ્દ કહેવા માંગે, પછી એક હજી આપણે વક્તા બાકી હો. બેસો બાપા, અહીંયા રહ્યો બાપા, બેહો. 5 જ મિનિટ હો બાપા, 5 જ મિનિટ. મિત્ર, મારે ખાલી જે આ કેસ બાબતની જે વાત કરી ને એના વિશે ખાલી એક વાક્ય, 2 શબ્દ કહેવા છે. કારણ કે એવું આવનારા સમયની અંદર કદાચ આ લડાઈ લડનારા કોઈ પણ વ્યક્તિ ઉપર બનવા કારક ખરું. આજથી 4 દિવસ પહેલા જ્યારે આપણે આ લડાઈ તાકાતથી લડવાનું 4-5 દિવસ પહેલા ચાલુ કર્યું, ત્યારે પોલીસ મિત્ર, જોકે એની અંદર જે આપણો જાણીતો હતો, એને કાનમાં આવીને એવું કીધું કે પંકજભાઈ તમારા ઉપર ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો ચાલુ છે. સંદીપભાઈ, સાચું ને? ત્યારથી લઈ અને અત્યાર સુધી મક્કમતાથી, એ જ મનોબળથી, એ જ તાકાતથી સાથ સહકાર આપીને લડાઈ લડ્યા. એના પરિણામ સ્વરૂપ છેલ્લા 4-5 દિવસથી ગોતવાના પ્રયાસો કરતા હતા.
કે ગુનો તો દાખલ કરવો જ, પણ કઈક ગુનાહિત કામ તો આપણું હોવું જોઈએ ને, સમજ્યા કે નહીં? કરવા માટે મતદાતા કોઈ કામ ચડતું નહોતું, એટલે મારી ઉપર જે નોટિસ આપી છે એ કેવી આપી એ તમને ખાલી કહી દઉં. આજથી 7-8 મહિના પહેલા રવાપર કેનાલ રોડ ઉપર એક એક્સિડન્ટનો બનાવ બન્યો હતો. બોરિયાપાટી વિસ્તાર, એ વિસ્તારની અંદર આ બાજુ રહેણાંક વિસ્તાર, સામેના ભાગમાં નિશાળ, અહીંયા વર્ષો જૂનો પંપ બનેલો હતો, વર્ષો જૂનો. પણ આના જે નેતાઓ અમિત શાહ જે આવવાના હતા એ સમયે પંપ કાઢી નાખવામાં આવ્યો. ત્યારબાદ પંપ બનાવી દેશું એવી વાત કરેલી, તો જે છોકરાઓ રોડ ટપીને જે સ્કૂલે ભણવા માટે નાના નાના ભૂલકાઓ જાતા હતા, એની ચિંતા તો એના માવતરને ને વાલીઓને હોય કે ન હોય. એના ભાગ સ્વરૂપે બોરિયાપાટીના રહેણાંક વિસ્તારના લોકોએ કમિશનર સાહેબને રજૂઆત કરી, અરજી કરી લેખિતની અંદર, અને ઈ કમિશનર સાહેબે આરએનબી ને લેખિતની અંદર જાણ કરી કે આરએનબી ને સૂચન કર્યું કે આ પંપ તમે બનાવી આવજો. સમજજો મિત્ર. ત્યારબાદ આરએનબી ના અધિકારી, એન્જિનિયર અથવા એના કર્મચારીઓ રાત્રિના સમયે 11:30-12 વાગ્યાનો સમય હતો અને એ કેનાલ રોડ ઉપર પંપ બનાવવા માટે નીકળ્યા. અને મારે ત્યારે બરોબર ત્યાંથી નીકળવાનું, એટલે મેં ઊભો રહીને પૂછ્યું, અને અમારા 2-3 આગેવાનો ત્યાં ઊભા હતા, એટલે મેં બ્રેક મારીને મેં એને એટલું કીધું કે ભાઈ તમે પંપ બનાવો તો એ રીતના બનાવજો કે અહીંથી કારખાનેદારોની ગાડીઓ અવારનવાર સતત અવર જવર રોજિંદી થતી હોય તો ગાડીઓ કોઈ ન અડે. કારણ કે તાજો પંપ હતો એટલે ઊંચો હતો. એટલે મને કે પંકજભાઈ આની ઉપર રોલર ફેરાવીને હમણાં અમે બેસાડી દેવાના છીએ. તેમ છતાં પણ જે જગ્યાએ પંપ બનાવવા માટેની જે જગ્યાનો મારો ફોટો સોશિયલ મીડિયાની અંદર હતો, એ જગ્યા ઉપર તો એક્સિડન્ટનો બનાવ બન્યો જ નથી. જેમ કે પંપ આપણે બનાવ્યો હોય જેતપરના પાદરમાં અને એક્સિડન્ટ થયું હતું અણિયાળીના પાદરમાં, સમજ્યા કે નહીં? બરાબર. તેમ છતાં આજે એ બનાવને 7 થી 8 મહિના થઈ ગયા, કેસ પૂરો થઈ ગયો, કેસ ફાઇલ કરી દીધો પોલીસ ચોપડે એક્સિડન્ટ દેખાડીને. તેમ છતાં જ્યારે 5 દિવસથી આ લડાઈ લડવા માટે અમે મેદાનમાં ઉતર્યા ને, ત્યારે ઈ પરિવારના જે ભાઈને બનાવ બન્યો તો એમના પત્નીને આ તંત્ર કે પોલીસ ભેગું કરી કેસ રીઓપન કરાવ્યો. એની અંદર લેખિતમાં લખાયું કે આ ફોટાની અંદર પંકજભાઈ રાણસરિયા જ્યારે પંપ બનતો હતો ત્યારે અહીંયા ઊભા હતા. એનો મતલબ એવો થયો કે આ પંપ પંકજભાઈ રાણસરિયાએ બનાવ્યો છે, અને આ પંપ પંકજભાઈએ બનાવ્યો એના કારણે મારા ઘરવાળાનું અવસાન થયું છે, એટલે પંકજભાઈ ઉપર હત્યાની કલમ દાખલ થવી જોઈએ. આવું મારા વિરુદ્ધની અંદર નાટક ચાલુ કર્યું. વિચાર કરો. હે એટલે મિત્ર, આવા પ્રયાસો કદાચ ઈ જે મને આજે નોટિસ આવી, આજે પીઆઈ નો પીએસઆઈ નો સવારમાં ફોન આવ્યો અને મને 5 દિવસની અંદર એનો જવાબ લખવા માટે થઈ અને મને આજે લેખિતની અંદર જાણ કરી છે. ઈ લડાઈ તો તમારા બધાના સાથ સહકાર આપણે લડી લેશું. પણ ખાસ મિત્ર, આ કોઈ યુવાન જે નવા હોય કે જેને બિચારાને આ વસ્તુની ખબર નથી, અમે તો પોલીસની અંદર અટકાયતી પગલા 25 વખત ભરી આવ્યા છે, એટલે અમને આનાથી કઈ બીક લાગતી નથી. બરાબર. એક વધારાની અરજી લખાઈ આવશું, નિવેદન લખાઈ આવશું. પણ કહેવાનો મારો ભાવાર્થ મિત્ર એટલો છે કે જ્યારે પણ કદાચ કોઈ યુવાન મિત્ર ઉપર આવા કરતૂતો કરવાના પ્રયાસો કોઈ તંત્ર દ્વારા કરવામાં આવે ને, ત્યારે મિત્ર આપણે બધા ખભે ખભો મિલાવીને એક સાથે ઉભા રહેશું. સાચું કે ખોટું? સાચું ને? અસ્તુ. દોસ્તો, ખૂબ નારેબાજી થઈ, ખૂબ જુસ્સાભેર ભાષણો થયા. મારા ભાગે લગભગ કાંઈ બોલવા જેવું રહેવા નથી દીધું, પરંતુ બધા એકવાર જય ઘોષ કરશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન. દોસ્તો, ખૂબ સમય થયો છે છતાં પણ મારે તમને એક આવા જ સત્યાગ્રહની 98 વર્ષ એટલે કે 100 વર્ષ પૂર્વે લઈ જવા છે. દોસ્તો, દુનિયાના ઇતિહાસમાં હંમેશાને માટે સરકારો ઝૂકી છે, નયમી છે અને ભો ભેગી થઈ છે. દુનિયા આખીનો તમે ઇતિહાસ વાંચી લો, તમે દુનિયા આખીની ક્રાંતિને વાંચી લો, દુનિયા આખાના આંદોલનને વાંચી લો. હંમેશાને માટે શાસન
સરકાર અને નેતાઓને ઝૂકવું પડ્યું છે. પ્રજા હંમેશા સાચી હોય છે અને જે પ્રજા સાચી હોય એને હંમેશા વિજય નિશ્ચિત હોય છે. મિત્રો, મારે તમને બે જ વાત કરવી છે ટૂંકમાં. 1928 ની અંદર આવા જ ખેડૂતો બારડોલીની અંદર ભેગા થાય છે. આવી જ તાનાશાહી સરકાર ગોરાઓની, આજે કારાઓની છે. એ ગોરાઓની સરકાર, અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપર, બારડોલીના તાલુકાના ખેડૂતો ઉપર 22% ટેક્સ વધારો કર્યો. અને એવા સમય આવા જાબાદ, જેતપર જેવા ગામના ખેડૂતોએ, એ વખતે બારડોલીના ખેડૂતોએ, આવી માતા બહેનો અહીંયા બેઠી છે, બારડોલીની માતા બહેનોએ એક સત્યાગ્રહ કર્યો, એક આંદોલન કર્યું અંગ્રેજ સરકારની સામે. ભલામણા વિજય તો આપણો નિશ્ચિત છે, માત્ર સમયની રાહ જોવાની છે કારુભાઈ, ખાલી સમયની રાહ જોવાની છે. અંગ્રેજોને જો આ ખેડૂતો ઝુકાવી શકતા હોય તો આ ચૂંટાયેલા લોકોની શું તાકાત છે મિત્રો? આ તો આપણે એને મોકલા છે, આપણી સરકાર છે, એ લોકશાહીની સરકાર છે, ઝૂકેલી છે મિત્રો. તમારું ખાલી ટેમ્પરેચર માપે છે કે તમે ક્યાં સુધી લડી શકો છો. બારડોલીની અંદર 1928 ની અંદર એક સત્યાગ્રહ થાય. સરદાર પટેલ એનું નેતૃત્વ કરે છે. આવું જેતપર જેવું ગામ, એવા બારડોલીના ગામની અંદર સરદાર પટેલ આ સત્યાગ્રહનો પાયો નાખે છે. મિત્રો, મારે તમને 2-3 વાત કરવી છે, એટલા માટે 100 વર્ષ જૂની વાતમાં લઈ જાઉં છું. એ સમયે અંગ્રેજો ખેડૂતોની ભેંસો લઈ જાય છે. એ સમયે અંગ્રેજોની ખેતી આપણે વાવતા હોય છે, માલિકો નહોતા, એટલે ખાલસાઓ કરાવે છે. ભેંસો લઈ જાય છે, ગાયો લઈ જાય છે, જમીનો ખાલસા કરાવે છે, જેલમાં પૂરે છે. અનેક પ્રકારની યાતના, પીડાઓ આજે જેમ સરકાર આપે છે, એવી જ સરકાર એ સમયે પણ ખેડૂતોને યાતના કરતી હતી, મહિલાઓ પર અત્યાચાર કરતી હતી, અને આમ દામ સામ દન ભેદની રાજનીતિ અપનાવી. અને આજે પણ જે સરકાર હિન્દુ મુસલમાન કરે છે, એ જ રીતે 1928 ના સત્યાગ્રહની અંદર બારડોલીમાં મુસ્લિમ થાનેદારોને મોકલી અને હિન્દુ વર્સિસ મુસ્લિમ કરાવવાના પણ પ્રયત્નો, ભાગલા પાડોને રાજ કરોની નીતિ અને ખેડૂતોને દબાવવાની નીતિ આજથી 100 વર્ષ પહેલા આ અંગ્રેજો કરી ચૂક્યા છે. એ જ નીતિ આજે આ કાળા અંગ્રેજો ગાંધીનગરમાં બેઠા કરે છે મિત્રો. પરંતુ ગભરાવાની જરૂર નથી મિત્રો. કોઈએ કીધું, હું આ વ્યાજખોરીની તમે વાત કરી ને, હું હંમેશા ગામડાના ખેડૂતોને કહું છું કે કોઈ લુખ્ખો લફંગો તમારી જમીન લખાવી લે તો એનું પોટલું વારીને થોડો એની ઘરે લઈ જવાનો છે. જમીન તો અહીંયા જ રહેવાની છે ને. શેઠે ચડે તો ધાર્યું મારી નાખ્યો. આપણે કહીએ છીએ જાહેરમાં, એમ જમીન અહીંયા રહેવાની છે, થાંભલા અહીંયા રહેવાના છે, વાયર અહીંયા નાખવાના છે. ક્યાં લઈ જવાના છે? અને રોજ 24 કલાક રખોપું કરવાના છે થાંભલે. રખોપું તો આપણે કરવાનું છે ને મિત્રો. એટલે કોઈના બાપથી બીવાની જરૂર નથી મિત્રો. મિત્રો, મારે તમને એ વાત કરવી છે કે સત્યની લડાઈ હંમેશા જીતતી હોય છે. નિલેશભાઈ ને તમે બધાને, જેતપરના યુવા મિત્રોના, એ તમામ સાથી મિત્રો સાક્ષી છો કે જે લોકો એમ કહેતા હતા કે પાટીદારોને અનામત ન મળે, એની છાતી ઉપર પગ દઈને 10% અનામત આ પાટીદાર સમાજ લાવ્યો છે. અને 4.5 વર્ષ લડ્યા હતા. કેટલા? હજી તો આપણે 15 થી થયા છે. ભલા માણા, આપણે 5-5 વર્ષ લડવાની કેપેસિટી ધરાવી છે. અને આ સરકારને ખબર નથી કેવા કેવા કાર્યક્રમો આપી શકી એમ છે, કેવી વિચિત્ર લડાઈ લડી શકી એમ છે, અને કેવા આયોજનો કરી શકી એમ છે મિત્રો. ખેડૂતોની કોઠા સુધીને સરકારને ખબર નથી. મારે તમને એ કેવું છે મિત્રો કે મહાભારતના યુદ્ધની અંદર તમે પ્રેક્ટિકલી જોવો તો કોઈ રીતે પાંડવો જીતે જ નહીં. સામે આવડી મોટી સેના, આવડા મોટા યોદ્ધાઓ, આવડું મોટું રાજ, આમ છતાં પણ પાંડવો જીતે છે. શું કામ? એટલા માટે કે એની વાત સાચી હતી અને ઈચ્છા શક્તિ પ્રબળ હતી. જ્યારે મિત્રો ધર્મ યુદ્ધો થાય છે, એ રામાયણનું રામ અને રાવણનું હોય કે મહાભારતમાં પાંડવ અને કૃષ્ણ, પાંડવો ને અર્જુન અને કૌરવોનું હોય, જ્યારે યુદ્ધો થાય છે ત્યારે હંમેશા કોણ જીતે ખબર છે? જેની સત્ય વાત હોય અને જેની ઈચ્છા શક્તિ પ્રબળ હોય એનો વિજય થાય છે મિત્રો. બાકી તો હું જાહેરમાં કહું, આજે પણ લંકાની અંદર રાવણ હોત, જો એને સીતાનો ચારો ન કર્યો હોત તો, સીતાજીનું અપહરણ કરીને રાવણ હરાણો, એમાં મારી માતા બહેનોનું અત્યાચાર કરી, દમન કરી, લાકડીઓ મારી, અને આ સરકારે પોતાનો સત્યાનાશ નિશ્ચિત કર્યો છે મિત્રો. બાકી મિત્રો, મહાભારતની અંદર પાંડવો કોઈ દી જીતી જ ના શકે.
પરંતુ એની પડખે સત્ય હતું ને ઈચ્છા શક્તિ મજબૂત હતી. હું તમને અહીંથી આગેવાનોને, ગામના વડીલોને અને ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણી વાત સાચી છે. વળતર સરકારે જખ મારીને આપવું પડે મિત્રો. અને આપણી જમીન છે એ જમીનને અહીંયા જ્યારે આપણે ખેડૂત તરીકે આવ્યા ને રાજાશાહીમાં, ત્યારે આમાં જંગલો હતા, બાવળો હતા, ઢારિયા હતા, ઢોબરા હતા, ખાડા હતા. આ બધું લેવલ કરી, મહેનત કરી અને આપણા બાપ દાદાઓએ આ સમતલ જમીન બનાવી છે આપણા પેટ રડવા માટે, અદાણીના થાંભલા નાખવા માટે નહીં. આપણી મહેનતથી આ જમીનો ઊભી છે. હજારો વર્ષ ત્યાં આપણે અહીંયા પરસેવો પાડી છે, આપણું લોહી સિંચાઈ થયું છે. આપણા ગઈડાઓની જિંદગી આ જમીનોના ઢેફા ભાંગવામાં વહી ગઈ છે. અને અદાણી કાલે એમ કહી દે, પોલીસના બળે, સરકારી તંત્રના બળે, કાયદાની એક જબરખી, અને કાયદો અમે નક્કી કરશું મિત્રો. અને જો કાયદો કેટી મામા, આ પરિપત્રની લડાઈ છે મિત્રો. કેન્દ્ર સરકારનો કાયદો 2012-13 બનેલો છે કે જમીનનો ભાવ નક્કી ક્યાં થાય તો કે બજાર કિંમતના 4 ગણો વધારે. પરંતુ ગુજરાતની સરકારને ખબર છે કે આ તો બટન અમારું દબાવે છે. અને એક ધારા બટનનું પરિણામ આજે સિરામિક ઉદ્યોગ ભોગવે છે, ખેડૂતો ભોગવે છે, વિદ્યાર્થીઓ ભોગવે છે. આપણે બધા જ આ એક ધારા બટનનું પરિણામ ભોગવીએ છીએ મિત્રો. અને મિત્રો, હું કહેવા માંગુ છું તમને કે આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે. અને લડાઈની અંદર આપણો વિષય પણ નિશ્ચિત છે મિત્રો. આવતા દિવસોની અંદર અનેક પ્રકારના સામ દામ દંડ ભેદની નીતિઓ આવશે. તમારા આગેવાનોને ફોડવાની કોશિશ કરશે, ઘણા બધાને લાલચ આપશે, લોભ આપશે, ઘણી બધી વાતો આવશે. પણ ખેડૂતોએ કોઈની વાતમાં આવવાનું નથી. એક જ માંગ કે અમારી જે નક્કી કરેલો ભાવ થાંભલો નાખો એનો વાંધો નથી. અને હું તમને મિત્રો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ખેડૂતોએ તેમ બહેના રાજી રાજી ખેતી આપી દીધી, જમીન આપી દીધી. કેટલાય મારા ગામમાં ડેમ બહેનો કોયલીમાં 20 ખેડૂતો ખાતા વગરના થઈ ગયા, જમીન વગરના થઈ ગયા. પણ એ રાજી હતા કે મારા ગામના બીજા ખેડૂતોને તો પાણી મળશે ને, અને મારી જમીન ઉગડશે ત્યારે હું ખેતી કરીશ. કેનાલો નીકળતી હતી ખેતરની વચ્ચોવચ, જેમ શરીર કાપે એમ ખેતરો કપાતા હતા. ખેડૂતોએ રાજી રાજી ખેતી આપી દીધી, જમીન આપી દીધી. ક્યાંય તમે સાંભળ્યું છે કે ડેમ સામે આંદોલન થયું હોય, કેનાલ સામે આંદોલન થયું હોય? કેમ? ખેડૂતનો દીકરો સમજે છે કે પાણી વગર જીવન નથી, ખેતી નથી. રાજી રાજી અમે આપીએ છીએ. પરંતુ તમારા નક્કી કરેલા 5 ઉદ્યોગપતિઓને દુનિયામાં નંબર 1 પૈસાદાર બનાવવા માટે તમે અમારું શોષણ કરો, અમારી જમીનોનો કબજો કરો, અમને બરબાદ કરો, એ હરગીઝ ચલાવી લેવામાં નહીં આવે મિત્રો. અને મિત્રો, વધુમાં વધુ થશે શું? તો સરકાર ગાંધીનગરથી આદેશ કરશે કે ગોળીબાર કરો. એથી વધારે શું થશે? અને એ ગોળીબારમાં પેલી ગોળી ખાવા અમે લોકો તૈયાર છીએ. બાકી નક્કી કરો કે થાંભલો નહીં નાખવા દે. અને નહીતર પછી જે એમની વાત છે માની લો. 2 માંથી એક નક્કી કરવું પડશે કે લડવું છે, અને લડવું છે તો મરવું છે મિત્રો. બાકી માઈ કાંગલા વેડા નહીં કરતા, નહીતર ઇતિહાસમાં તમને કોઈ માફ નહીં કરે અને આપણી પર કાળી ટીલી લાગી જશે મિત્રો. અને રાજકારણ રમવું એને ભલે રમે, પણ પ્રજા જેની સાથે હોય ને એનો જ વિજય નિશ્ચિત હોય છે મિત્રો. અને એકલ દોકલની બહુ વાતો સાંભળવી નહીં. અને ભાઈ, લોકશાહી દેશમાં જે રાજકારણ આવે, નેતા આવે, પક્ષ આવે, બધું આવે, આવ્યા રાખવાનું. આપણો નિશ્ચય હોવો જોઈએ નક્કી, આપણી વાત નક્કી હોવી જોઈએ કે અમારે આટલું વળતર લેવું છે. આ વળતર વગર અમારી બાંધછોડ વાત થશે નહીં. અને બીજું, અહીંયા જેટલા ઉભા છે ને એમાં કદાચ 50 જણાને થાંભલા માંડ આવતા હશે. બાકી આ 5000 મારા તમારી પડખે છે. ભલામણા મોરા ન પડતા વધુમાં વધુ શું થઈ છે? હારી જઈશું તો 1 રૂપિયા વગર આપણે થાંભલો નાખવા દેવો છે. વધીને શું થાય ભાઈ? હારી જશું. આ તંત્રને નહીં જીતી શકીએ. પોલીસનો દુરુપયોગ કરશે. તાનાશાહી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર કે છે ને એમ તાનાશાહી સરકાર છે. વધુમાં વધુ શું કરશે? બળજબરીથી થાંભલો નાખી જશે ને તો એમ તો કહીશું કે અમે ખોલ નહોતી દીધી પણ પાછા નહોતા ઈટા. અને હંમેશા માટે મિત્રો જે લડ્યા છે એના ઇતિહાસ છે. આજે ગામે ગામ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ છે, ગામે ગામ એમના હોલ છે, એમના મંદિરો છે, એમના ચોક છે. શિવાજી મહારાજને તમે જાઓ જોવો તો ગમે એક પણ ગામ એવું નહીં મળે કે શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ન હોય, એના નામનો રોડ ન હોય, કે એના નામનો ચોક ન હોય. કેમ ભાઈ?
એ મોટા શહેનશાહ નહોતા, એ રાજા નહોતા, એની હુકુમત નહોતી. આવડા રાજ્યો હતા ને ક્યારેક મહારાણા પ્રતાપનું તો રાજ્ય પણ હાથમાં નહોતું રહેતું. જંગલોમાં ફરતા હતા, છતાં પણ જેને લડાઈ કરી છે ને એના ઇતિહાસમાં પાનામાં નામ લખાણા છે. બાકી તો નામ તો રાજા માનસિંહ નું હોવું જોઈએ, કારણ કે એ અકબરના સેનાપતિ હતા. એ અડધું દિલ્હીનું શાસન એના ઉપર હતું, દેશ ઉપર, અને એના સેનાપતિનું નામ હોવું જોઈએ ઇતિહાસમાં. છતાં પણ મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ, આના નામ ઇતિહાસમાં શું કામ છે કે તાનાશાહી સામે લડ્યા છે, સત્તાને પડકાર ફેંક્યા છે, સત્ય અને અસત્યની લડાઈ લડ્યા છે, ધર્મ અને અધર્મની લડાઈ લડ્યા છે, અને હંમેશા ઇતિહાસમાં એવા જ લોકોના નામ રહ્યા છે જે લડ્યા છે. મિત્રો, આ લડાઈ સત્ય અને અસત્યની છે. આ તાનાશાહી સરકારની સામે ખેડૂતની છે, આ જગતના તાતની છે. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે જે 5-25 લોકો આ નિર્ણય કરવા વાળા છે ને, અદાણીથી લઈને સરકારના સચિવોથી લઈને નેતાઓ, એના બધાના પેન્ટ ઢીલા થઈ ગયા છે તમારી તાકાતથી. વાત માત્ર એટલી જ છે કે તમારામાં ભાગ પાડી દે તો એ સફળ થઈ જશે. આપણે એકતા રાખશું આમ કચકચાવી તો કોઈની તાકાત નથી કે તમને ઝુકાવી શકે. મિત્રો, મેં શરૂઆત 1928 થી બારડોલીના સત્યાગ્રહથી કરી હતી, અને વચ્ચે મહાભારતની વાત કરી, વાત પૂરી કરું છું. મહાભારતમાં પાંડવોની જીત થાય છે. મેં કીધું એમ સત્ય એની સાથે હતું, અને મજબૂત ઈચ્છા શક્તિ હતી કે યુદ્ધ જીતવું છે. એમ આપણી મેહુલની અને ખેડૂતોની આજુબાજુના જિલ્લાની આ લડાઈ જેતપરની નથી આવે કાળુ કાકા, આખા જિલ્લાની છે. અને ઈચ્છા શક્તિ ખેડૂતોની મજબૂત છે. આ યુદ્ધ જીતવાના છે અને જીતવાના છે. 1928 નો સત્યાગ્રહ એ સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલીના ખેડૂતોના સહયોગથી જીતાતા. ખેડૂતોનો 22% જે ટેક્સ હતો એ 5% સરકારને કરવો પડ્યો તો, ભેંસું પાછી આપવી પડી, જેમની નોકરી છીનવી લીધી હતી એ જ નોકરી છીનવી હતી, પાછી આપવી પડી, ખેડૂતોની જમીન છીનવી હતી એ પાછી આપવી પડી. બધા જ પ્રકારનું સમાધાન આ સરકારે 1928 માં પણ કર્યું હતું, અને 2019 માં પણ નિલેશભાઈ કર્યું. આપણે બધાના કેસ પાછા લીધા. 32 કેસ, મહિનામાં 3 દી હોય ને, 32 દીની તારીખ હોય. આમ છતાં પણ જોઈકા નહોતા ઈ મહિલા છે, અને ઈ મહિલા તમારા ભેગા આવ્યા છે. ભલામણા હું કામ દીવો છો. અસ્તુ, જય હિન્દ, જય ભારત માતા. જે રીતે ત્યાં લોકો પહોંચી રહ્યા છે, નેતાઓ પહોંચી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે, મહિલાઓ પણ ખાસા પ્રમાણમાં ત્યાં દેખાઈ રહી છે, અને ચીમકી અપાઈ રહી છે કે જો ત્યાં વીજ વાયર નંખાશે તો વીજ કેવી રીતે જશે, અને જશે તો પટલાણીઓનું ધાવણ લાજે, તેવી વાતો કહેવામાં આવી રહી છે. એટલે રોષ છે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.